મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં નવસારી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી છે। ભારે વરસાદ બાદ સ્થિતિની સમીક્ષા કરી અધિકારીઓની સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી। રાહત અને બચાવ અંગે સૂચનાઓ આપવામાં આવી છે। અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી। જનપ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। વલસાડ અને નવસારી જિલ્લાના પદાધિકારીઓ સાથે તમામ પ્રકારની ચર્ચા થઈ છે। આ વખતે 15 ઇંચથી પણ વધારે વરસાદ નવસારીમાં આપણને જોવા મળ્યો। એના કારણે જે પાણીની જે પરિસ્થિતિ સર્જાઈ, 2000 થી પણ વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા। પણ આવનારા દિવસોમાં એ મુસીબત ઊભી નહીં થાય એ માટે પૂર્ણા, અંબિકા, વલસાડની કેટલીક નદીઓ જ્યાં જ્યાં પાળાઓ બનાવવા પડે, પ્રોટેક્શન ઊભી કરવી પડે, એ ચોક્કસ રીતે કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ હા પાડી છે। અમે પૂરા પ્લાનિંગ સાથે આવનારા દિવસોમાં ચોક્કસ રીતે જઈશું અને જે આજે જે પરિસ્થિતિ ઊભી થાય છે ભવિષ્યમાં નહીં થાય એની ચિંતા કરીને અમે બધા આગળ વધીશું। અને ફ્લડ જેવી સ્થિતિ આવી એનું આજે પૂરું રિવ્યુ બેઠક આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષસ્થાનમાં અને સાથે સાથે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની સાથે રાખવામાં આવી। આના અંદર સુરત, એના પછી નવસારી અને વલસાડનું એકદમ વિગતવાર જાણકારી અને રિવ્યુ લીધી। અમારા બધા જ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પછી અધિકારીઓ સાથે ડિટેલમાં કઈ રીતની રાહતની કામગીરી થઈ ને આગળના દિવસમાં આપણે ફ્લડ રોકી શકાય એના માટે કયા કયા આયોજન કરી શકાય એના માટે CM સાહેબે વિગતવાર જાણકારી પણ લીધી અને એમણે આશ્વાસન પણ આપ્યું છે કે આ ત્રણેય જિલ્લામાંથી જે પણ જરૂરિયાત હોય રાજ્ય સરકાર તરફથી કે કેન્દ્ર સરકાર તરફથી બધી જ પૂરી પાડવા માટે આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે।